280 આ કેસર ફ્રૂટ 290 આ કેસર કાજુ 320 ડબ્બા નો મળે દેશી આયા સુપર મળે હાથમાં એક છે કોકો પડી કોટા સાફ બે સાઈને મારા બાપા તકી દો રસ લેવા જતો છે ને પંચર પડી ગયું. રાજભોગ આમાં ભાઈ જેને ગમે એ કહેવાનું છે બરાબર. આપણું તો એક જ ડિમાન્ડ છે, આ બધા સાસ બેન રાખે કે સાસ નહીં ભાઈ, ઉનાળાની સાસ તો જોવે જ તે બરાબર. કે સાસ ખાવ નહીં તો એ કે સાસ ખાઓ તો એ કે ભાઈ થોડુંક ખાવાનું ઓછું હાલે. એટલે મને આ લોકો બધાનું એવો ભાવ છે કે ભાઈ સાસ ન ખાઓ તો વધારે ખાવાનું. બધું આવશે તરત સાસ આવશે કોલ્ડ ડ્રિંક આવશે દૂધ આવશે. રામ રામ બધાને સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. અત્યારે ભાઈ આપણે પાર્ટી કરવાની છે બરાબર. તો આપણે બધાને અડધું ઘરેથી ને અડધું તળાજામાંથી બરાબર. બધાની ચોઈસ અલગ અલગ છે, કેમ કે અડધા કે ઠંડુ ખાવું ને અડધું કે આપણે શું કહેવાય શાક ને એવું બધું ખાવું બરાબર. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. હાલો ચડી જાઓ. બટન કાઢ નાખું બરે. શર્ટ કાઢો શર્ટ કાઢી નાખ. ને પણ આ સેલ્સ ફિટિંગ પડે કે નહીં ચડે. અરે એમ થાય ફાટી નોટ એટલે પોપીઓ નો ચડે એક. નો ચડાવો ભાઈ. કેટલો પોપીઓ ના ચડે એક તો આમાં એને ક્યાં અધર ચડાવો. એવું ના પડી જાય. હાલો ભાઈ લાવ તમે ચડે તમે ચડે. કુદરત નો હાશકારો થઈ જાય વાડી આવીએ ને અમે. પાડી દો ફોટો એમ. હાલો જીતાભાઈ ચડે છે પોપી અંબા. હાલો ચાલો ચાલો. ચડી જાવ ને મારે કે વાર ન લાગે. 2 મિનિટ થાય વયો હાલો. ગુરુવાર ગુરુવાર બે પાડવા કે હાલો ઘૂંટ ને કાટ લે રખ દો. એ ટીપુ ન પડે. પડી ગયું એમ પડી જાય આમ પડાય. કેમ પડાય? બે પાડી લીધા મોટા મોટા. મઠો કેરી ને બધું આવું છે બધું હાલે. આપણે કેમ જમવા જઈએ થોડુંક શાક નાખ્યું થોડુંક મઠ્ઠો નાખીએ. તો આપણે કૃષ્ણા હોટલમાંથી આપણે કેનું કેનું શાક છે? કાજુ મસાલા અને કાજુ કરી. કેટલા જણા છે? 100 થી 7 જણા, એટલે લગભગ 2-3 શાક છે. 2 ને કીધું 3-4 2. પછી હવે 2 કાજુ મસાલા, પછી 1 કાજુ કરી. પછી હવે આપણે રસ લેવા જવાનું છે. 5 કિલો રસ લેવા જવાનું છે, કેમ કે બધાને અલગ અલગ ચોઈસ છે બરાબર. એમાં 5 કિલો રસ અને કિલો મઠ્ઠો. કયો? અમેરિકન રાજભોગ. આમાં ભાઈ જેને ગમે એ કહેવાનું છે બરાબર. આપણું તો એક જ ડિમાન્ડ છે, આ બધા સાસ બેન રાખે કે સાસ નહીં ભાઈ, ઉનાળાની સાસ તો જોવે જ તે બરાબર. એ કે સાસ ખાવ નહીં તો એ કે સાસ ખાઓ તો એ કે ભાઈ થોડુંક ખાવાનું ઓછું હાલે. એટલે મને આ લોકો બધાનું એવો ભાવ છે કે ભાઈ સાસ ન ખાઓ તો વધારે ખાવાનું. બધું આવશે તરત સાસ આવશે કોલ્ડ ડ્રિંક આવશે દૂધ આવશે. તો
વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે વ્લોગ સારો થવાનો છે અને હવે થોડોક બ્રેક લઈ બરોબર કન્ટિન્યુ બન્યા રહેજો મજા જ આવશે. હાલો અમારે રવિ કાકા આવ્યા છે અહીંયા 2-3 દી આંટો મારવા એટલે અમે આજ એની ખુશીમાં પ્રોગ્રામ ગોઠવ્યો છે. એટલે પ્રોગ્રામ એટલે બધી તૈયાર વસ્તુ લાવીને તો અત્યારે અમે કૃષ્ણમાં આવી ગયા છીએ. કૃષ્ણમાંથી કાજુ મસાલાનું ચાક લઈ જવાનું છે, પછી રસ લઈ જવાનો છે, પછી મઠ્ઠો છાશ જેને બધાને જે ભાવે આજ લઈ જવાનું છે, મોજ જ કરવાની છે. શું કેવું રહ્યું કે આવો વાડીએ એકવાર તમે અમારી હા જલસો કરાવી દીધું. જલસો કરાવી દે તમે એકવાર આવો. ચાક ઉપાડી લીધું છે. પંચર પડી ગયો છે ભાઈઓ, રસ લેવા જતો છે ને પંચર પડી ગયું. વીસ કિલો ન જતો ખાલી 4 મગજ હલાઈ દીધો. ડબ્બા ન મળે દેશી આયા સૂકો જ મળે. હાથમાં એક છે કોબો પડી ગોટા સાફ બે સાઈને અમાર બાપા તતી દો કિલો આપી દે 4 લીટર 4 કિલો તમે પસંદ કરો એટલે ભાવ કહું. બોલો પસંદ. આ વ્હાઈટ એલાયચી 280, આ કેસર ફ્રૂટ 290, આ કેસર કાજુ 320, આ રાજભોગ બદામ પિસ્તા મઠ્ઠો 340, આ અમેરિકન ડ્રાય ફ્રૂટ મઠ્ઠો 340, આ પાઇનેપલ મઠ્ઠો આ કરજો 290. હા બેઠો તો છે એલા ભાઈ ટોપ નખાઈ દે ટોપ નખાઈ દીધી. બધું લેવામાં દાદાનો મગજ હલાઈ દીધો 100 રૂપિયા વધારે આપી દીધા અમને પાછા આપી દીધા અમે યાર રવિડો હસાબમાં ગોટાળો તો મને એમ છું ઓછા આપ્યા વસા ને 110 પાસા આવે ને હા. એને 180-90 પાસા આપ્યા. એ પણ ભાન ભૂલી ગયા દાદા. હવે વધારે લેતાય ને દેતાય ને હા યાર હારું હાલો ઓલા વાટે ઊભા છે બાય પૈસા નહીં લેવાના ગાડી ખોટા પૈસા શું 100 રૂપિયા કઈક લાખ 2-3 લાખ રૂપિયા મળતા હોય બૂસ મારી દે. હાલો ટાઢો થાય રે કોના કોના સારિયા છે ઈ પેલા તો આપણું છે આ તો પેલા 4 રસ શેવડીનો રસ 2 ટાઈપના મઠ્ઠા એવું હતું ભાઈ. પછી શાક એનું હતું શાક કાજુ કરી પનીર ટીકા રાજભોગ. ખાતી વખતે વિડીયો ના ઉતાર્યો બરોબર બાકી મજા આવી ગઈ ભાઈઓ. મળીશું એક નવો વ્લોગમાં. તપેલા ધોવા નથી આ આની સિક્કા જ નહીં ગઈ સેલો ગયું દે આમાં તડકે હુકવી દે. કબૂતર પાણી પીવા હાટું બસ સાફ કરી નાખ્યું છે બરોબર. હજી આ 2-3 પડ્યા છે. માણસો પીએ કબૂતર તો હું કેવી મજા આવી પાર્ટીમાં? અરે બહુ મજા આવી ગઈ એની મને બાકા જીકી જ બોલાવી દીધી. કેવી મજા આવી? મજા આવી ગઈ મજા કારી ને ભાઈ બનાવવામાં મેં આવી ગઈ. વ્લોગ ગમે તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું એક નવા વ્લોગમાં.